બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દાંતા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબક્યો। સવારે વરસાદનું જોર વધ્યું। દાંતાની રેફરલ હોસ્પિટલના પ્રાંગણમાં પાણી ભરાયા। દર ચોમાસામાં દાંતાની મુખ્ય હોસ્પિટલમાં પાણી ભરાય છે। હોસ્પિટલને અન્ય સ્થળે ખસેડવા લોકોની માંગ છે। અનેક ખેતરોમાં પણ પાણી ભરેલા જોવા મળ્યા હતા। બનાસકાંઠામાં જે વરસાદ ખાબક્યો તેની અસર હોસ્પિટલમાં પણ જોવા મળી રહી છે। રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે। દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને સવાર દરમિયાન પાણી ભરાવાના કારણે દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં જે વરસાદ ખાબક્યો હતો તેની આ અસરો જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલના પ્રાંગણમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જે ઓસરી નથી રહ્યા અને તેની સીધી અસર પરિજનો જે દર્દીઓના પરિજનો ત્યાં આવી રહ્યા છે તેમની પર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડના વાપીમાં વરસાદ ખાબક્યો। ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા। વાપીના રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં ફસાયા છે। કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહારને અસર પહોંચી। વાહન વ્યવહાર ઠપ રહ્યો। આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। વાપીમાં 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહારને અસર પહોંચી। વાપીમાં જે વરસાદ ખાબક્યો ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને અંડરપાસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા। 7 લોકોમાંથી 2 લોકો સલામત સ્થળે પહોંચી ચૂક્યા છે। રાજકોટના બંને લોકો ભીમબલીમાં સુરક્ષિત સ્થળે પહોંચી ચૂક્યા છે। હાલમાં ગુજરાતના 5 લોકો સંપર્ક વિહોણા છે। 5 લોકો લીંચોલી પાસે ફસાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। ખરાબ વાતાવરણના કારણે હાલ રેસ્ક્યુ થઈ શકતું નથી। સીધા જ જઈએ અંકિત કોયાણી પાસે, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અત્યારે તેઓ સુરક્ષિત છે। અંકિત, આપ અત્યારે ક્યાં તમને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા છે? પ્રશાસન તરફથી કેવી મદદ કરવામાં આવી છે? શું અત્યારે મુશ્કેલીઓ તમને પડી છે? हिमालयन हेलीपैड सरसी में अभी है जी, और हम पैदल चल के आए हैं अंकित और भाई। हमारे 5 बंदे वहाँ पे। हाँ बोलो बोलो। અંકિત ભાઈ, જે 5 લોકો ફસાયા છે એ તમારી સાથે જ હતા? હા, એ અમારી સાથે જ હતા। અમે 7 જણાનું ગ્રુપ હતું। એમાંથી 5 જણા ભીમબલી હેલીપેડ અત્યારે વેઇટિંગ કરી રહ્યા છે અચ્છા। અને અમે 2 વ્યક્તિ અત્યારે પેદલ અહીંયા સરસી હેલીપેડ પાસે આવી ગયા છીએ। અંકિતભાઈ, જ્યારે આ વાતાવરણ પ્રતિકૂળ બન્યું અને તે દરમિયાન કેવી મુશ્કેલીઓ હતી? પ્રશાસન તરફથી કેવી રીતે તમને પ્રતિસાદ મળ્યો? મુશ્કેલીમાં તો એવું છે કે અહીંયા એનડીઆરએફ ની ટીમ તૈનાત હતી અને દોરડા નાખીને અત્યારે ઉતારે છે, ઉતરે એટલાને। બાકી બધા જે લોકો ઉતરી નથી શકે એમ એ બધા અત્યારે હેલીપેડ ઉપર રાહ જોઈ રહ્યા છે। પણ અત્યારે વાતાવરણ ખરાબ છે થોડું। હું તમને એના દ્રશ્ય બતાવું, એક જ મિનિટ। તો અંકિતભાઈ પાસે ફરી એક વખત જઈશું। અત્યારે 5 લોકો જે રાહ જોઈ રહ્યા છે હેલીપેડ પર કે તેમને જે અધિકારીઓ છે તે સુરક્ષિત રીતે બહાર લઈ જાય। આર્મીની ટીમ પણ ત્યાં કાર્યરત છે। બીજી તરફ એનડીઆરએફની ટીમ પણ ત્યાં કાર્યરત છે। અંકિત અમારી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે। અંકિત, જ્યારે આ વાદળ ફાટ્યું તે દરમિયાન કેવો વરસાદ વરસ્યો? શું એકાએક મોટા પ્રમાણમાં વરસાદ ખાબકી ચૂક્યો હતો એટલે લેન્ડસ્લાઇડ થયું અને જે રસ્તાઓ હતા તે તૂટ્યા? ત્યારે 31 તારીખની સાંજના સમયની વાત છે કે 8 વાગ્યાના સમયની દરમિયાન અમે કેદારનાથ હતા ત્યારે આ વસ્તુ બની ચૂકી। પણ અમે હોટલમાં હતા એટલે અમને જાજો ખ્યાલ નથી, પણ જે ટેન્ટમાં રોકાણા હતા એ બધાને જાજો આઈડિયા છે કે હતું જે હતું એ થઈ ગયું। અને એ વસ્તુ 31 તારીખે જી હાજી બોલો બોલો। આ 31 તારીખે એ વરસાદ પડ્યો અને એ જે ભૂસંકલન થવાનું હતું એ થઈ ગયું છે। પછીનો કઈ અત્યાર સુધીમાં એવો વરસાદ નથી કે આગળ કઈ બનાવ બન્યો હોય। પછીના બધા માણસો સુરક્ષિત છે। અમને ગુજરાતના અમને ચોટીલા નવસારીના પણ બેચલર છોકરાઓ મળ્યા હતા, એ પણ સુરક્ષિત છે। એના માતા પિતાને કહેવા માંગુ કે એની હારે કોન્ટેક્ટ થયો હોય કે ન થયો હોય, પણ ન્યૂઝ માધ્યમથી હું કહેવા માંગુ કે એ પણ સુરક્ષિત હશે અને અમને રસ્તામાં મળ્યા હતા।
એટલે ધીરજ રાખો, ચિંતા જેવો કઈ વિષય નથી. ખાલી અત્યારે આ વાદળછાયું વાતાવરણ છે એટલે હેલિકોપ્ટર ઉડી નથી શકતા. બાકી 4-5 કલાકનો સમય મળશે ને ઉડવાનો, એટલે અત્યારે 5-6 હેલિકોપ્ટર ઉડાન ભરે છે. એટલે આ સાંજ સુધીમાં તો લગભગ બહાર નીકળી જશે. અંકિતભાઈ, તમારી હોટેલ જે છે તેનું લોકેશન શું હતું અને ત્યાંથી તમને જ્યારે જાણકારી મળી કે હવે વાતાવરણ પ્રતિકૂળ થઈ ચૂક્યું છે અને અહીંયાથી નીકળવું જ હિતાવહ છે, અધિકારીઓ કેવી રીતે તમારા સુધી પહોંચ્યા તે વિશે પણ થોડું વિસ્તૃત જણાવજો. અધિકારીમાં તો એવું છે કે અધિકારી તો બહુ જાજા ઉપર પહોંચી નથી શક્યા, પણ NDRF ની ટીમ તૈનાત છે અને અમુક અહીંયાના લોકલ પોલીસ તૈનાત છે અને આર્મીના હેલિકોપ્ટર ઉડી શકે એવડા હેલિપેડ અહીંયા છે નહીં. એની બદ્રીનાથથી ઉડાન ભરે છે. ત્યાં પણ અત્યારે વાતાવરણ પ્રતિકૂળ નથી, એટલે અત્યારે હેલિકોપ્ટર હાવ બંધ છે. એટલે થોડોક સમય આપો. જી છે ઉપર છે એ સુરક્ષિત છે, અત્યારે કોઈ ઉપાધિ જેવું છે નહીં. સમય આપવાની વાત છે અત્યારે તો ખાલી. અને જ્યાં આ લેન્ડસ્લાઇડ થઈ ચૂક્યું છે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે? શું હજુ પણ મુસાફરો ફસાયેલા હોવાની આશંકાઓ છે? હા, હજી તો મુસાફરો છે, હેલિપેડ ઉપર રાહ જોવે છે. અહીંયા સોનપ્રયાગ પાસે મલબો પડ્યો છે, ત્યાં પેદલ યાત્રી એટલા વેઇટિંગમાં છે, પણ ધીમે ધીમે અત્યારે નીકળે જ છે. ટીમ કાર્યરત છે અત્યારે. અહીં એમ્બ્યુલન્સ હાજર છે, પોલીસ વાળા હાજર છે અને ગવર્મેન્ટ ઓફિસર પણ આવી ગયા છે. એટલે બનતી ટ્રાય કરે જ છે ગવર્મેન્ટ અહીંની, પણ કુદરત સામે તો પછી એનું ન ચાલે. એટલે ચિંતા જેવો વિષય નથી, થોડોક ટાઈમ આપો. બાકી અત્યારે વરસાદ નથી ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. અને જ્યાં 5 લોકો ફસાયા છે, શું તેના વાતાવરણ વિશે તમને જાણકારી છે કે ત્યાં શું વરસાદ વરસી રહ્યો છે કે વરસાદ રોકાયો છે? ત્યાં કઈ રીતે સંસાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે ફસાયેલા જે પ્રવાસીઓ છે તેમને? કાલે સવારે 10 વાગે અમે ત્યાંથી છૂટા પડેલા, ત્યારેનો માહોલ ત્યારે ઠીક હતો. તે પછીનો ત્યાં સંપર્ક સધાણો નથી, ત્યાં નેટવર્ક બંધ છે અત્યારે. અને ત્યાં જમવાની વ્યવસ્થા થઈ ગયેલી છે, ચા બિસ્કીટ ને ખીચડી ને એવું આપી રહ્યા છે. એટલે જમવાનો કોઈ ચિંતા જેવો વિષય નથી. ખાલી હેલિકોપ્ટરની લાઈનમાં ઉભું રહેવાનું છે. વરસાદ નો આવે ને એટલે બધું જ શાંતિથી પતી જાય, કોઈ ચિંતા જેવો વિષય નથી. તમને મુશ્કેલીઓ પડી હતી? અત્યારે સુરક્ષિત સ્થાને તો તમે પહોંચી ગયા છો, મુશ્કેલીઓ પરંતુ જ્યારે ત્યાં તમે ફસાયેલા હતા. એડવેન્ચર કોઈ દી કર્યું ન હોય. જી, એડવેન્ચર દોરડાથી કોઈ દી કર્યું ન હોય એટલે પહેલી વાર કર્યું એટલે મુશ્કેલીઓ તો રહે. આ એક નવી જ વસ્તુ હતી અમારા માટે, એટલે થોડીક તકલીફ તો થઈ, પણ છેલ્લે નીકળી ગયા એટલે અમને આનંદ તો રહ્યો કે અમે છૂટી નીકળી ગયા છીએ અત્યારે. અને પરિવાર સાથે તમારો સંપર્ક થયો? કારણ કે તેઓ પણ ચિંતામાં હશે જ્યારે જ આ સમાચાર આવ્યા ત્યારે. બાકી આ હેલિકોપ્ટર ઉભા જ છે અત્યારે, હજી કોઈ ઉડાન નથી પડતું. સવારનું એક હેલિકોપ્ટર ઉડાન ભર્યું છે. અંકિતભાઈ, અમારી સાથે વાતચીત માટે તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સારા સમાચાર પણ તમે આપ્યા કે જે 5 લોકો ફસાયેલા છે તે પણ સુરક્ષિત છે અને તેમને બહાર કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ વાતાવરણ પ્રતિકૂળ હોવાના કારણે હેલિકોપ્ટર ઉડાન નથી ભરી શકતું. જેવું જ વાતાવરણ નિયંત્રણમાં આવશે અને હેલિકોપ્ટરની ઉડાનથી એ 5 લોકોનું પણ સફળ રેસ્ક્યુ થઈ જશે. ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડ્યા છે. સિંગવડના મોટા આંબલિયા ગામનો જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. ગાડીમાં ઘેંટા બકરાની જેમ મુસાફરો ભરવામાં આવે છે. લોકો જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા. બાળકો ગાડીની આજુબાજુ લટકીને મુસાફરી કરી રહ્યા છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. તો દાહોદમાં કઈ રીતે બાળકો લટકીને જઈ રહ્યા છે તેની તસવીરો જુઓ. આ પહેલા રાજકોટની તસવીરો આપે જોઈ અને હવે દાહોદ જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ રિક્ષામાં બાળકીઓ લટકીને જઈ રહી છે, વિદ્યાર્થીનીઓ જીવના જોખમે ઊભી હતી રાજકોટમાં. સિંગવડના મોટા આંબલિયા ગામનો પણ આ જ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. ગાડીમાં ઘેંટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવે છે અને આ ચાલકો નફો રડી રહ્યા છે. પૈસાની લાલચમાં આ રીતે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ આરટીઓની કાર્યવાહી જોવા મળી રહી છે. પરમિટ વગરની સ્કૂલ વેન પર કાર્યવાહી કરી છે. 8 સ્કૂલ વાન, 2 સ્કૂલ બસને ડિટેન કરાયા. 45 દિવસનો રજીસ્ટ્રેશનનો સમય પૂરો થતા કાર્યવાહી કરાઈ છે. તંત્રની સૂચના બાદ 621 વેન ચાલકોને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી દિવસો સુધી સ્કૂલોમાં ડ્રાઈવ ચાલુ રહેશે. તો 10 સ્કૂલમાં આ પ્રકારની કાર્યવાહી જોવા મળી રહી છે. 45 દિવસનો જે રજીસ્ટ્રેશનનો સમય હતો તે પૂરો થઈ ચૂક્યો છે અને હવે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
8 સ્કૂલ વેન 2 સ્કૂલ બસને ડિટેન કરવામાં આવ્યા છે. 45 દિવસનો રજીસ્ટ્રેશનનો સમય પૂર્ણ થતાં જ હવે અધિકારીઓ એક્શનમાં આવી ચૂક્યા છે અને જે વેન ચાલકો રજીસ્ટ્રેશન વગર રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા છે તેમની સામે કાર્યવાહી કરાઈ છે. આજે જે ડ્રાઈવ કરી છે એમાં 8 ઇકો વાહન સ્કૂલ બસ જે સ્કૂલ વાનમાં વપરાય છે એ ડિટેન થયા છે અને 2 સ્કૂલ બસ ડિટેન થઈ છે અને એના પરમિટ ભંગના એના મેમો આપવામાં આવેલા છે. કુલ કેસો આજે 20 કેસો ડિટેન થયેલા છે. 2,31,000 જેટલો દંડ થયો છે